આધુનિક યુગમાં પરંપરા વિસારી પડી। નવરાત્રીનો મહિમા ભૂલીને પર્વને આધુનિક રંગે રંગી દેવાયું। મંદિરોમાં માતાજી સમક્ષ ગણ્યા ગાંઠિયા અને મેદાનોમાં હજારોની સંખ્યામાં લોકો ગરબે ઘૂમે છે। હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે। ઠેર ઠેર ગરબા રસિકો ગરબે ઘૂમવાનો લાવો લઈ રહ્યા છે। ગરબાની વાત આવે છે ત્યારે સ્વાભાવિક આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પણ યાદ આવે। આપણો દેશ વિવિધ સામાજિક અને આધ્યાત્મિક પ્રણાલીઓ ધરાવતો દેશ છે। સામાન્ય રીતે ચોમાસુ તહેવારોની મોસમ મનાય છે અને ચોમાસાના અંતિમ ચરણમાં આવતું નવરાત્રીનું પર્વ પણ આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિની ઉજવણીના રૂપે આજે સમગ્ર દેશમાં મનાવાય છે। નવરાત્રીની નવરાતો દરમિયાન ગરબે ઘૂમવાનો લાવો લેવા યુવા વર્ગ નવરાત્રીના દિવસો અગાઉથી યથાશક્તિ આયોજનોમાં વ્યસ્ત બનતો હોય છે। વાત કરીએ નવરાત્રીની તો નવરાત્રી પર્વ એટલે માં આદ્ય શક્તિની આરાધનાનું પર્વ। ગરબાના સ્થળે વચમાં સ્થાપિત કરેલ ગરબો મૂકીને આસપાસ ગોળ કુંડાળું વળીને તાળીઓના તાલ સાથે ગરબે ઘૂમવું એ આપણી પ્રાચીન સંસ્કૃતિની એક ઝલક રહી છે। પરંતુ સમયના બદલાવ સાથે આપણી ઘણી બધી પરંપરાઓ આજે લુપ્ત થવાના આરે આવીને ઊભી છે। અગાઉના સમયમાં નવરાત્રીની નવરાતોમાં મોટા ભાગે મંદિરોમાં વચમે ગરબો મૂકીને ગરબા રમવાની એક આધ્યાત્મિક પરંપરા હતી। જો કે હાલના આધુનિક સમયમાં આધુનિકીકરણના ફૂંકાયેલા પવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં ધંધાકીય હેતુથી વિવિધ આયોજનો થતા દેખાઈ રહ્યા છે। ત્યારે નવરાત્રીની ઉજવણી અંતર્ગત આજે ઠેર ઠેર ગરબા આયોજકો દ્વારા જાકમજોડ અને પૈસાથી પાસ આપીને ગરબા રસિકોને ગરબા રમવા દેવાતા હોય એમ પણ દેખાય છે। અને પ્રાચીન પરંપરા મુજબ મંદિરોએ વચમાં ગરબો મૂકીને ઉજવાતી નવરાત્રીની પરંપરા જાણે લુપ્ત બની રહી છે। ભરૂચ જિલ્લામાં પણ ઘણા સ્થળોએ થતા ગરબાના આયોજનોમાં હવે આધુનિકીકરણની અસર સ્પષ્ટ દેખાય છે। જોકે કેટલાક ધાર્મિક આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખવાની ઈચ્છાવાળા કંઈક મોટી ઉંમરના લોકો મંદિરોએ ગરબા રમીને માં આદ્યશક્તિનું પર્વ મનાવતા દેખાય છે। વળી ગ્રામ્ય સ્તરે હજુ પરંપરાગત શેરી ગરબાને પ્રાધાન્ય આપતા લોકો પણ નજરે પડે છે। ત્યારે આપણી પ્રાચીન પરંપરાને લુપ્ત થતી અટકાવવા યુવા વર્ગે આગળ આવવાની જરૂર હોય એમ લાગે છે। નવરાત્રીમાં જ્યાં પૈસાથી પાસ વેચવામાં આવે છે એવી જગ્યા પર મનોરંજન માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે। ત્યારે મંદિરો જેવા ધર્મ સ્થળોને કેમ ભૂલાય છે? નવરાત્રીમાં શક્તિની ઉપાસનાનું પર્વ છે, નહીં કે માત્ર દાંડિયા ગરબા રમવાનું અને મનોરંજનનું। નવરાત્રી પર થતા રાસ ગરબા આપણે ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે, એ ના ભૂલવું જોઈએ। કહેવાય છે કે બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુર નામના રાક્ષસનો સામનો કરવા દેવો માટે શક્ય ન હતો। તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ આદિશક્તિની આરાધના શરૂ કરી। બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું। દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે જે મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી। 9 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો। ત્યારથી નવરાત્રી પર્વ શરૂ થયું એમ કહેવાય છે। નવરાત્રીના માધ્યમથી માટીના ગરબા અને દીવડાઓ બનાવતા લોકોને રોજગારી પણ મળે છે। નવરાત્રી પર્વ નારીના સન્માનનું છે। ગરબામાં મૂકેલો દીવો આત્માની જ્યોત સ્વરૂપ છે। આત્મજ્યોત સદા પ્રજ્વલિત રહે એવી ભાવનાથી 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે। આમ આપણા પ્રાચીન પર્વ નવરાત્રીની પરંપરા જાળવી રાખવી એ સૌ કોઈની નૈતિક ફરજ ગણાય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।